પાછળથી વ્યૂ કે જ્યાં આપણે ઓમકાર મંત્રનો જાપ કરીએ એટલે બુલબુલા ઉઠે છે. ऊपर जाते जाते छोटा फ्लैट हो गया ये बराबर है કે અહીંયાની જે ચામુંડા માતાની કંઈક કહાની હા છે આપણી રાજમા ચાવલ અનુરાગભાઈના કેન્ટીન. મિત્રો જુઓ ઘોડા મળી રહે તમને ફર્સ્ટ ક્લાસ. જય સોમનાથ. જય શ્રી કેદાર. નમસ્તે, જય સોમનાથ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો જુઓ આજે અમે આવી ગયા છીએ કેદારનાથ દર્શન કરવા માટે. લઈ લીધી પૂજા હતી અને અહીંયાથી આપણો બ્લોગની શરૂઆત કરીએ છીએ. જશું લાઇનના અંદર દર્શનની લાઇનમાં 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે તો ફટાફટ જઈએ અને દર્શન કરીએ. ચલો મિત્રો, જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. કેટલી વાર હવે છે દાદાના દર્શનની. બસ થોડી જ વારમાં થઈ જશે આપણને દર્શન. જય શ્રી કેદાર. જય હો ભોલે બાબા. બોલો મિત્રો, સરસ મજાની પૂજા થઈ ગઈ અને અમારી એક પ્રદક્ષિણા બી થઈ ગઈ. હવે આપણે ગંગાજળ ભરવાનું છે. જ્યાં કેદારનાથ બાબાનું કહેવાય ને એ જે જળ ચડાય છે એનું આપણે કહેવાય ને જળ ચરણામૃત હોય એનો લેશું અને આપણે કહેવાય ને દાદાના ખૂબ સારા દર્શન થયા. ઠીક છે, બહુ મોડા પહોંચ્યા પણ દાદાને દયાથી ખૂબ મજા આવી ગઈ. થેન્ક યુ દાદા, થેન્ક યુ. અહીંયાથી જળ લેવાનું છે આપણે. આ છે ભીમશિલા જે 2013ની આવતા વખતે મંદિરની રક્ષા કરેલી. સો એને આપણે દર્શન કર્યા અને ખૂબ મજા આવી. બાબાની જેમ રક્ષા મંદિરની કરી સરોની રક્ષા કરે એની પ્રાર્થના. હવે શંકરાચાર્ય મંદિરની તરફ આપણે જઈશું. ત્યાં આશીર્વાદ લઈશું શંકરાચાર્યની. એક્ઝેક્ટ પાછળ છે શંકરાચાર્યની સમાધિ. ચાલો દર્શન કરીએ. દેખાવું તમને. સંધ્યજીને દર્શન કરીએ. ચાલો મિત્રો, જો અહીંથી કંઈક આવો નજારો છે. અત્યારે વાદળાઓ તમે ઘેરાઈ ગયા. આપણે કરી લીધા છે દર્શન મહાદેવના. ચલો શંકરાચાર્યના અને ભીમશિલાના. આપણે જવાનું છે કેદારનાથના કહેવાય ને કાળ ભૈરવના દર્શન કરવા માટે. ઠીક છે, ચલો બને રહ્યો. ચાલો મિત્રો, તો ફર્સ્ટ ક્લાસ આપણે કેદાર બાબાના દર્શન થઈ ગયા. પ્રસાદી ચડી ગઈ. હવે આપણે ભૈરવ બાબાના દર્શને જવાનું છે. તો ચલો પહેલાં આપણે સામાન બેગ લઈ લઈએ કે ભાડાનું તકલીફ થઈ જાય. ચલો, વાતાવરણ તો અહીંયા ઘડીક ઘડીકમાં બદલી જાય છે. સો મિત્રો જુઓ, આપણે આવ્યા હતા કેદારનાથ દર્શન કરવા માટે અને અહીંયા આપણને મળી ગયા છે પલકબેન અને ધામુભાઈ. તો મજા આવી ગયા દર્શન તમારે? દર્શન થઈ ગયા, બહુ મજાના. કેવું છે ટ્રાફિક? બહુ નથી અત્યારે, એકદમ ખાલી ખાલી જ છે. સારું સારું. તમારે કેવું છે? તમે ચડીને આવ્યા કે નહીં? ચાલીને જ આવ્યા. એવું છે? સરસ સરસ. દર્શન કરવા જઈએ છીએ. ઓકે, થેન્ક યુ. તમને મળીને આનંદ થયો. મળીએ ભાઈ. મળી. મહાદેવ મહાદેવ મહાદેવ. થેન્ક યુ. મિત્રો જો આ તે જ મંદિર કે જ્યાં આપણે ઓમકાર મંત્રનો જાપ કરીએ એટલે બુલબુલા ઉઠે છે. તો જો મેં તો મોબાઈલ કેમેરો ઓફ રાખીને કર્યું એટલે મને તો દેખાયા જરૂરથી થાય છે. બરાબર, તો આપણે જોઈએ. તમને ઓન કેમેરા દેખાડવાનો ટ્રાય કરું શું થાય છે. બરાબર, આવું કંઈક છે મંદિર. તો અહીંયા છે આવું. ઠીક છે.
ચલો મિત્રો એકવાર ટ્રાય કરીએ, ખબર પડે આપણને. બરાબર, તમે લોકોને પણ દર્શન કરાવું. ओम जो मित्रों सच्ची श्रद्धा और भाव से अगर आप बोलते हो तो बुलबुले जरूर उठते हैं. जय श्री केदार. આખું કેદાર ઘાટીનું વાતાવરણ અહીંયાથી યાત્રા કંઈક નીકળી રહી છે. બરાબર, આવું કંઈક છે. બરફના પહાડ દેખાતા નહીં કારણ કે વાદળ ઢંકાઈ ગયા. ઠીક છે, ચાલો. ચડાઈ બહુ કાઠી કાઠું હોય ત્યાં તો ભગવાન મળે. ફાઇનલી કાઠું હોય તો જ ભગવાન મળે. ઓકે, થેન્ક યુ ભગવાન, થેન્ક યુ વેરી મચ. અહીંયા ટેકરી કરવાથી એટલી બિલ્ડિંગો બને તો આપણે બનાવીએ. બરાબર, આ રીતના બિલ્ડિંગો બનતી હોત તો બધા યાત્રા કરીને બિલ્ડિંગો ના બનાવતે. હા, આ બધાને ચલા ચલા મારના મકાન હશે તો આ બધા 4-4 માં કી સીધા હોની ચાહીએ. અંકો કાન પાડી દે પડી જાય ને પછી આપણી બિલ્ડિંગ. ના પડે, હા, શ્રદ્ધા એટલે તમે આખો ફ્લેટ તૈયાર કર્યો, સીધા હોય. આખો ફ્લેટ તૈયાર કર્યો પણ તમે એટલી બધી શ્રદ્ધા ના હોય આખો ફ્લેટ તૈયાર થાય એટલી. बनाओ बनाओ जितना मंजिल बनाओगे उतना आपका वो मकान बनेगा. पूरा फ्लैट तैयार कर लो. ऊपर जाते जाते छोटा फ्लैट हो गया. ये बराबर है. ठीक है, स्विमिंग पूल बनाया. सही है ना, सब कुछ आ गया इसमें. स्विमिंग पूल भी आ गया. सब आ गया. सही है, चलो. बराबर. जय श्री केदार. जय श्री केदार. इतना बनना चाहिए बिल्डिंग. सही है, चलो. हर हर महादेव. हर हर महादेव. जय श्री केदार. જ્યારે મેં ચડવાનું ચાલુ કર્યું હતું ને ત્યારે એકદમ વાતાવરણ ક્લીન હતું. અત્યારે ઘાટી જુઓ તમે, પૂરેપૂરા વાદળોથી છવાઈ ગઈ. और देखो हमारा भाई पहली बार ब्लॉग में आ रहा है. कब से साथ चल रहे. मैं तो थक गई मैं तो थक गया. हे बाबा, बाबा सुना था आपके द्वार में स्वर्ग से हवाएं आती है तो क्या करे, झोला उठा के निकल पड़े. अभी वास्तविकता बताऊं तो नीचे जाने का कोई साधन नहीं है, वरना मैं फट से चला जाता. पूरा थक गया हूँ, थक गया पूरा थक गया हूँ. थक गया. जय श्री केदार. जय श्री केदार. जय श्री केदार. चलो जाना है अभी. चलो. अरे तो તો જો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભૈરવ બાબાના મંદિરે. ખૂબ સરસ મજાનું દ્રશ્ય છે. જો ધર્મ ધજાયું લહેરાઈ રહી છે અને એની સાથે સાથે આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો પણ શાનદાર લહેરાઈ રહ્યો છે પવનના ઝપાટા સાથે. અને કેદાર ઘાટીનું વાતાવરણ તો તમે કંઈક અલગ જ જોયું. નીચે હતા તો કંઈક અલગ હતું, ઉપર આવ્યા તો વાદળોથી આખી ઘાટી છવાઈ ગઈ. ખૂબ જ મજા આવી મિત્રો. ચલો દાદાને કરીએ નમન ને મળ્યા મિત્રો. જો મિત્રો કહેવાય ને દર્શન કર્યા બાબા ભૈરવનાથના, સુકૂન મળ્યું, પ્રસાદી ચડાવી અને આનંદ મળ્યો. ચલો હવે આપણે જવાનું તો છે નીચે અને પ્રયાણ કરશું નીચેની તરફ. બાબાના મંદિરથી જઈને સીધા નીચે ઉતર. ચલો જય શ્રી કેદાર. ચાલો તો મિત્રો જો આ હેસે હેલીપેડ કરી લો બાબાના દર્શન અને ચલો
निकलिए। तो एक बार बोल दो तो सही, जय हो भैरव बाबा की। जय हो भैरव बाबा की। चलो तो यहाँ का देखो चढ़ते चढ़ते आए थे और अभी सुंदर नज़ारा दिख रहा है, मस्त मजाનું કહેવાય ને। मंदिर पर झूम करो। મંદિર પર ઝૂમ કરો અને હવે હવે હાલો फोकस एंड केदारनाथ महादेव मंदिर। કેદારનાથ મહાદેવ મંદિર, બરાબર। જો હવે ઉતરવામાં શું થાય, तो हम तो गाड़ी रगड़ा सर। રગડા છે ને ગાડી। જય શ્રી કેદાર। તમને ઉપરથી આખો વ્યૂ બતાવીએ અમે, બરાબર। તો આ છે આપણું બાબા કેદારનાથનું મંદિર જે તમે જોઈ રહ્યા છો, બરાબર। અને આખો જો આ કેદારનાથ ઘાટી કે જ્યાં હર હંમેશ વાતાવરણ બદલાવતું રહે। અમે ચડ્યા ત્યારે કેવું હતું, ઉતર્યા ત્યારે કેવું છે, થોડી વારમાં ચોખ્ખું થઈ જાય, થોડીક વારમાં એકદમ ધૂંધળું થઈ જાય। પ્લસ જો પેલી જે જગ્યા દેખાય ને છે ને મોટી, ત્યાં 2013ની વખતે બાઢ આવેલી અને ત્યાંથી ભીમશિલા ખેંચાઈને મહાદેવના મંદિર આગળ આવી હતી, બરાબર। જો તમે જોઈ શકો છો કે આ મંદિર છે, એની પાછળ એક્ઝેક્ટ ભીમશિલા છે, બરાબર। તો આવી રીતનું કંઈક છે। આ ભીમશિલાથી એ વખતે પાણીથી ભગવાન મહાદેવના મંદિરનું રક્ષણ થયું હતું। એ સિવાય અહીંયા એક દૂધ ધારા છે, જે આ જે ખાય ને એ દૂધ ધારા નદી છે। યમનોત્રી અને ગંગોત્રી બે નદીઓ છે। યમનોત્રી અહીંયાથી જતી છે, નામ મને ખબર નથી, પણ બે નદી છે, આના દૂધ ધારા બી કંઈક કહે છે, દૂધ જેવી એકદમ ધારા છે એની, અને અહીંયાથી યમનોત્રી ગંગોત્રી પ્રસાર થાય છે। તો આ કંઈક ઉપરથી આપણે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, કેવું લાગે છે તમે જુઓ, બરાબર। હું તો કહું છું બાબા કેદારનાથ હર વર્ષે આપણને એવી હિંમત આપે કે આપણે આના દર્શન કરવા માટે આવીએ અને આ પ્રકૃતિનો લાભો લઈએ, બરાબર। તો તમે જુઓ યાત્રીઓ બધા આવેલા હતા, અત્યારે ભીડ પણ ઘણી ખરી છે અને ખૂબ જ મજા આવી અમને લોકોને। કેવું છે, આવું છે, બરાબર। તો હર હર મહાદેવના નાદ સાથે બધું ચાલે છે। તો ઠીક છે મિત્રો, આવું કંઈક છે, યાત્રા હતી એમની સંપન્ન થઈ લાગે છે, બરાબર ને। આવો કંઈક આપણો રૂટ છે। તો કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી કેદાર લખવાનું ભૂલતા નહીં। મારો દર્શનભાઈ આ યાત્રાની માહિતી લઈ રહ્યો છે, જે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયાની કંઈક ચામુંડા માતાની કંઈક કહાની છે, એનું કંઈક મહત્ત્વ છે લોકોનું, એની યાત્રા કાઢે છે આ લોકો ગામ ગામમાં જઈને અને મહાદેવના મંદિરે આવે છે અને કહેવાય ને અહીંયા ભૈરવનાથના દર્શન અને કંઈક પાલકી લઈને આવતા હોય છે। તો આવું કંઈક છે, આપણને વધારે ખબર નથી, પણ મતલબ બહુ ખૂબ સરસ મજાનું છે આમનું। આપણને તો જોઈને સારું લાગ્યું, દર્શન કર્યા અને મજા આવી, બરાબર। તો દર્શનભાઈ અમારી બધી માહિતી લઈ રહ્યા છે। જો હું એમને પૂછું કે શું કહેવા માંગે છે, બરાબર। જો કેદારનાથની પાછળથી વ્યૂ એકદમ ધકાતો આવે છે। હવે આપણે નીચે ઉતરી કેદારનાથ બાબાના એકવાર દર્શન કરશું અને પછી નીકળીશું। કેવી નદી ખળખળ વહે છે, જોરદાર। આ બંને બાજુ નદી છે, દૂધ ગંગા નદી, મજા। સો જો મિત્રો દિલીપને બાકી હતું આપણે, બરાબર। તો કરી નાખી એને યાત્રા કમ્પ્લીટ। આ બાદ ત્યાં આમ સીધું નીકળી જવાય। હવે આપણે ઠેલા પાય નહીં કરી। જય શ્રી કેદાર। બંધ બંધ બંધ। જો મિત્રો અહીંયા બધા ઓમકાર અને બધા મંત્રો લખેલા છે કે કામ ચાલુ છે નવું ફરતી બાજુ બોર્ડરનું। તો આવું છે, બરાબર। ઘણું ખરું હું દેખાડવા માગું છું, પણ હવે કહેવાય ને સમય અને સંજોગ પ્રમાણે એવું થાય કે આપણે જો બહુ બ્લોગિંગ કરવા રહીએ તો આપણે હારે જે વ્યક્તિઓ છે એને તકલીફ થાય છે, બરાબર। એટલે જે મોટું મોટું હતું લગભગ બધું જ વસ્તુ મેં બતાવ્યું છે। કેદારનાથના દર્શન ફર્સ્ટ ક્લાસ કર્યા છે, ઘણા ખરાના દર્શન કરાવરાયા છે અને ના કરાયા તો હજુ કરી લો કેદારનાથ મંદિરના દર્શન, બરાબર। જય શ્રી કેદાર। જો ખૂબ મજાનું છે મંજર, વાતાવરણ અને કંઈક પહાડીનું અલગ જ છે। 3 ડુંગરાઓની વચ્ચે છે બાબા કેદારનાથ। જ્યારે બરફ પડે ને ત્યારે આ સાઈડની સાઈડ બરફ વધારે હોય, બરાબર। અહીંયાથી બરફનું આખું શિવલિંગ આપણા મંદિર આખું ઢંકાઈ જતું હોય છે, ઠીક છે। ચલો જય શ્રી કેદાર। ચલો મિત્રો ઘેટા બકરા ચરા જો નાના નાના દેખાય, પહાડી જો જો કેવું લાગી રહ્યું છે, મસ્ત મજાનું લાગે છે, વાહ। કેદાર ઘાટી જય। મિત્રો છેલ્લે છેલ્લે આપણે વર્ષમાં આરતીના દર્શન થઈ ગયા છે। જો બાપુએ આરતી ઉતારી છે, આ બાપુ છે
અને મહાદેવ મહાદેવ સરસ મજાના લાસ્ટમાં અમારા દર્શન બી થઈ ગયા આરતીના બરાબર બસમાં આરતીના સરસ છે મિત્રો દર્શન થઈ ગયા જય શ્રી કેદાર હર હર મહાદેવ ચલો હવે અમે નીકળીશું અમારા નીચે તરફના રસ્તા તરફ તો બને રહેજો બ્લોગમાં જોઈએ આજના દિવસમાં શું થાય છે કેટલીક કલાકમાં અમે નીચે ઉતરીએ છીએ મહાદેવની દયાથી યાત્રા અહીં સુધીની આપણી સફળ રહી છે આગળની પણ સફળ રહેશે તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ જય શ્રી કેદાર હવે મળીએ આપણે નવા વિડીયોમાં જેમ કે કેદારનાથથી નીચેની ચઢાઈ કેવી છે ઉતરવામાં કેવું થાય છે તમને લોકોને બતાવીશું અને ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો છે આજ સુધી કોઈએ નીચેનો વિડીયો નથી બનાવ્યો અમે પહેલી વાર છીએ જે નીચે જવા માટેનો વિડીયો બનાવી રહ્યા છે તમારા માટે તો વિડીયો જરૂરથી જોવાનું ચૂકતા નહીં મિત્રો જય સોમનાથ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ